યુપીથી ભાગી આવેલ કિશોરીની મદદે આવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ 12/2/25ના રોજ સાંજના અરસામાં ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનથી 181 પર કોલ કરી કિશોરીના કાઉન્સેલિંગ માટે 181 મહિલા હેલ્પલાઇનની ટીમ બોલાવવામાં આવેલ હતી। 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવતાની સાથે જ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર બાર નિરૂપા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયેલ હતા। પીડિત કિશોરીનું કાઉન્સેલિંગ કરતા તેમનું નામ અને સ્થળ બદલાવેલ છે। સંગીતાબેન શર્મા જણાવ્યું અને પીડિતાના યુપીના રહે છે। પીડિતાના માતા પિતા પીડિતાને નાની બાબતે ત્રાસ આપતા હોય। પીડિતા તારીખ 9/2/25ના રોજ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલ હતી અને કાઉન્સેલિંગ કરતા પીડિતા તેમના ઘરે જવાની ઈચ્છા વ્યક્ત કરતા 181 મહિલા હેલ્પલાઇનની ટીમ ગાંધીધામ રેલવે સ્ટેશન પોલીસની મદદથી સી ટીમની સંકલનમાં રહીને પીડિતાના રહેઠાણ વિસ્તારમાં પોલીસ સ્ટેશન પીડિતાની માહિતી આપતા જાણવા મળ્યું હતું કે ત્રીજી વખત ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલ છે। કોઈ ગુમ નોંધ પણ થયેલ ન હતી। પીડિતાના માતાનો ફોન પર કાઉન્સેલિંગ કરતા પીડિતાના માતા પીડિતાને 4 દિવસમાં લેવા જણાવતા માતાએ લેવા માટે ન આવે ત્યાં સુધી આશ્રય અને આગળ વધારે કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ સેન્ટર 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા આશ્રય આપવામાં આવેલ હતો અને બાળકનું મિત્ર બનીને રહો જેથી કરીને બાળક તેમની સારી રીતે અને ખરાબ બધી જ બાબતો જાણ કરી શકે। માતા પિતાને જણાવ્યું હતું કિશોરી સાથે કોઈ પણ એવી ઘટના બને તે પહેલા 181 મહિલા હેલ્પલાઇનની ટીમ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનની સી ટીમ પીડિતાને રેસ્ક્યુ કરેલ હતી અને કોલ પીડિતાના માતાને જતા પીડિતાના માતાએ હાશકારો લીધો હતો। 181 ટીમનો આભાર માન્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।